સાથિયા પુરાવીએ રે હાલો હાલો રે નાદ ઘેર જઈએ હાલો હાલો ને નંદ ઘેર જઈએ રે હાલો હાલો ને નંદ ઘેર જઈએ હાલો હાલો ને નંદ ઘેર જઈએ રે સોનાનો ઈજ કોને રેશમની ડોરી સોનાનો ઈજ કોને રેશમની ડોરી સોનાનો ઈજ કોને રેશમની ડોરી લાલા ને હેતથી ઝુલાવીએ રે મારા લાલા ને હેતથી ઝુલાવીએ રે મારા કાના ને હેતથી ઝુલાવીએ રે મારા કાના ને હેતથી ઝુલાવીએ થયા વનમાળી ગોકુળમાં ગોકુળમાં દિવાળી ગોકુળમાં યાદ દિવાળી ગોકુળમાં યાદ દિવાળી ગોકુળમાં યાદ દિવાળી થયા વનમાળી થયા વનમાળી પ્રગટ થયા ઉત્સવ મનાવીએ નાચી કૂદીને રૂડો ઉત્સવ મનાવીએ નાચી કૂદીને રૂડો ઉત્સવ મનાવીએ નાચી કૂદીને રૂડો ઉત્સવ મનાવીએ એ વેંકુઠને ભૂલી જઈએ રે હા વેંકુઠને ભૂલી જઈએ કે હાલો હાલો ને નાદ ઘેર જઈએ રે હાલો હાલો ને નંદ ઘેર જઈએ રે ગોપીઓએ મહા ઉત્સવ મનાવ્યો છે. નવમના દિવસે ઉત્સવ ઉજવે છે. દસમ ગઈ, 11 ગઈ અને પરમ પવિત્ર એવી 12 તિથિ આવે છે. ભગવાનના પરમ ભક્ત એવા ભોળાનાથ વૈષ્ણવા નામ યથા શંભુ. ભગવાનના જો કોઈ પરમ વૈષ્ણવ હોય ને તો એ ભગવાન ભોળાનાથ છે. ઘણી વખત આપણને સમાજમાં રહેતા હોઈએ, અલગ અલગ માણસોને મળવાનું થતું હોય એટલે ઘણી વાર એવી વાતો કરતા હોય લોકો કે ઠાકોરજીને માનતા હોય એ શિવજીનું નામ ન લે, શિવજીને માનતા હોય અને ઠાકોરજીની સેવા ન કરવી. આવું કોઈ આચાર્યએ ક્યારેય કીધું નથી. એના અનુયાયીઓ, સંપ્રદાયના અનુયાયીઓ જો આવા વાડા ઊભા કરે ને તો એ બહુ મોટો ભક્તિ માર્ગનો દોષ છે. ભગવાનના કોઈ પરમ વૈષ્ણવ હોય ને ઠાકોરજીના તો એ ભોળાનાથ છે, એ મહાદેવ છે. વૈષ્ણવા નામ યથા શંભુ. અને એના અનુયાયીઓ જો એમ કે હા આધાર એક હોવો જોઈએ. હું ઠાકોરજીને માનતો હોય તો એનો મતલબ એવો નહીં કે હું ભોળાનાથને નીચા બતાવું અથવા તો ભોળાનાથનું અપમાન કરું. હું ભોળાનાથને માનતો હોય તો એનો મતલબ એવો નહીં કે મારે ઠાકોરજીને નીચા બતાવવા. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. બ્રહ્મ એક જ છે. ભક્તોની રાખી ટેક, રૂપ ધૈરા અનેક, આખર તું એકનો એક. ઈશ્વર તું એક છે, આ સૃષ્ટિનો સર્જનહાર. ઉપકાર તારા અનેક છે, તને વંદન વારંવાર.
ભગવાન એક જ છે, એમ એક ઈશ્વરમાંથી બીજા સ્વરૂપો પ્રગટ થયા છે. તો ઘણીવાર એવું સાંભળવા મળે કે ભાઈ ઠાકોરજીની સેવા કરતા હોય શિવનું નામ ન લે. અમુક તો ત્યાં સુધી બોલે કે કપડું સીવડાવવું એમ ન બોલાય, એમાં શિવ શબ્દ આવે ને એટલે એમ બોલે કપડું ઘડાવવું. કોઈ આચાર્યએ ક્યારે એમ નથી કીધું કે ઠાકોરજીને માનતા હોય ને શિવનું, અને કોઈએ કીધું હોય તો અમારે સાંભળવું, અમને સંભળાવજો. ક્યાંય કોઈ ગ્રંથમાં લખ્યું હોય તો અમારે વાંચવું છે, અમને વચાવજો, જેથી કરીને અમે બીજાને કહી શકીએ ને. કહે છે કોઈ શાસ્ત્રમાં કોઈ આચાર્યએ ક્યારેય નથી કીધું જો એના અનુયાયીઓ આવા વાડા ઊભા કરશે તો એ આચાર્યના આત્માને બહુ દુઃખ થશે. બાળક પાસેથી લઈ લો ને ઓલી ખંજરી, એના આત્માને બહુ દુઃખ થશે. આ તો કાલ પધરામણી કરવા ગયા એ જ બાળક છે ને. અમે ઘરે એન્ટ્રી કરી ને તો હું કીધું ખબર, શાસ્ત્રીજીની કે બે મારો ઈ કે. હું કહું બે માં તું ધરાઈ જઈશ? હું કહું એટલે થોડોક તોફાની છે આ જીવ, પણ થઈ જાય શાંત ધીમે ધીમે ધીમે. કારણ કે બાળક તોફાન ન કરે તો કોણ કરે? હા, અમુક જગ્યાએ મોટા અમારે તોફાન કરતા હોય કથામાં, તો આ તો છોકરા બાળકો છે અને આનંદ કરતા હોય. પણ કાલજી એને કીધું ને કે હવે આ તો બહુ કર્યું, બીજે પધરામણીમાં જાવું કે ન જાવું એ વિચારે ચડી ગયા. બાળક વૃત્તિ, બાળક છે ને સહજ નિરાભિમાની હોય છે, એના મનમાં કપટ ન હોય. બાળક નિષ્કપટ હોય ને તો એ બાળક છે. જેવું હોય ને એવું બાળક છે ને એ રજૂ કરી દે. બાળક કોઈ દિવસ છુપાવે નહીં કાંઈ. પિતાજી ઘરમાં સુવા ગયા ને એટલે કીધું બેટા કોઈ મહેમાન આવે ને તો કહેજે પપ્પા બહાર ગયા છે, ઘરે છે નહીં. અને અચાનક મહેમાન આવ્યા, ક્યાંય કે તાર પપ્પા તો કે એ સૂતા, એને એમ કીધું મહેમાન આવે ને તો કહેજે બહાર ગયા છે, પણ એ સૂતા છે. બાળક નિષ્કપટ હોય, જેવું હોય ને એવું રજૂ કરી દે, એ બાળક વૃત્તિ છે. અને એવું મન છે ને ઈશ્વરને વાલું છે. બાળક જેવું નિર્દોષ મન બનશે ને આપણું, ઈશ્વરને આપણે બહુ વાલા લાગશું. તો આ બાજુ કહે છે કે ભોળાનાથ એ ભગવાનના પરમ વૈષ્ણવ છે. શિવજીને ખબર પડી કે હું જેના નામનો જપ કરું છું, જેના નામનું તપ કરું, જેની સમાધિમાં બેસું, એ પરમ તત્વ ગોકુળમાં પ્રગટી ગયું છે, મારે એના દર્શન કરવા જવું છે. ભોળાનાથ દર્શન કરવા માટે જ્યાં નીકળે છે, પાર્વતીજી કહે છે સ્વામીનાથ આપ ક્યાં જાઓ છો? દેવી મારે લાલાના દર્શન કરવા માટે જવું. અરે સ્વામીનાથ હજી લાલો પ્રગટ થયો એને આજે 4 દિવસ થયા, આઠમના પ્રાગટ્ય થયું, આજે 12 તિથિ થઈ છે. થોડો સમય જાળવી જાઓ, હજી લાલો નાનો છે, પછી તમે દર્શન કરવા જાજો. ના દેવી, હવે મારું મન અહીંયા નહીં લાગે. ઉત્જલ દીપક ઈત મન મોરા, ત્યાં ગોકુળમાં દીવો પ્રગટી ગયો છે, હવે મારું મન અહીંયા બૈડા કરશે, માટે એક વખત મને તમે દર્શન કરવા જવા દો દેવી, હવે મન મારું નહીં લાગે. અને જે ભાવનાથી માણસ નીકળશે ને, ઈશ્વરીની ભાવના પૂરી કરશે. આપણે ઘરેથી જો દર્શન કરવાની ભાવનાથી નીકળશું તો ભગવાન આપણને દર્શન આપશે. ઘરેથી સત્સંગ કરવાની ભાવનાથી નીકળશું તો 5 સત્સંગ કરવા વાળા લોકો આપણને મળી જશે. ઘરેથી યાત્રા કરવાની ભાવનાથી નીકળશું, આપણા મનમાં જેવી ભાવના હશે ને એવી ઈશ્વર આપણી ઈચ્છા પૂરી કરી દેશે. જેવી ભાવના લેશું. આ દુનિયામાં ભગવાને કોઈ વસ્તુનો અભાવ નથી રાખ્યો. તમે જોજો, જે પ્રકૃતિનો માણસ હશે ને એવા પ્રકૃતિના લોકો ઈશ્વર એના સુધી પહોંચાડી દેશે. એમાં એને કાંઈ મહેનત નહીં કરવી પડે. જે ભાવનાથી તમે જોજો, કથા વિરામ થાય ને એટલે અમુક મંડળ જતા હોય, એમાં સત્સંગ કરવા વાળું આખું મંડળ અલગ હોય, ઠાકોરજીની સેવા કરવા વાળું આખું મંડળ અલગ હોય, છોકરાઓના હક પણ કરાવવા વાળું આખું મંડળ અલગ જતું હોય, કોકના ઘર ભાંગવા વાળું મંડળ આખું અલગ જતું હોય. જેને જે પ્રકૃતિને, આપણે જેવી પ્રકૃતિના માણસો હઈશું ને એવા માણસો આપણા સુધી પરમાત્મા પહોંચાડી દેશે. આ દુનિયામાં ભગવાને કોઈ વસ્તુનો અભાવ નથી રાખ્યો. કીડીને કણ અને હાથીને મણ ઈશ્વર પહોંચાડે છે. એમ આપણી જેવી ભાવના હશે, આજે ભોળાનાથને દર્શનની તલબ જાગી, અને જેવી તલબ હશે ને એ વસ્તુ આપણા સુધી પહોંચશે. જો આપણને કથા સત્સંગ સાંભળવાની તલબ હશે, એવા ઘણા બહેનો આમાં હશે કે સવારે 4 વાગે ઉઠીને ઘરના કામ કરી અને 9 વાગે અહીંયા પહોંચી જાય છે. શું કામ? કે એને કથા સાંભળવાની તલબ છે. અને ઘણા અત્યારે ધોકો લઈને બેઠા છે કે એ તો બધાય નવરા છે, બપોર પછી જાઉં. આ મહાપુરુષો એવું વિચારતા હોય. જેને જેની ભાવના હશે, જેવી તલબ હશે ને એ ગમે ત્યાંથી મેળવી લેશે. જે પ્રકૃતિનો માણસ હશે ને એ મેળવી લેશે.
ભોળાનાથ કહે છે નહીં, મારે દર્શન કરવા જવું. દેવી હવે મારું મન અહીંયા નહીં લાગે. વળી પાર્વતીજી કહે સ્વામીનાથ એક કામ કરો, થોડોક વેશ પલટો કરી લો. આ તમારું સ્વરૂપ યાગાંબર જોશે, સ્મશાનની ભસ્મ ચોડેલી જોશે, લાલો ડરી જશે, નંદ બાબા યશોદા ડરી જશે. થોડો વેશ પલટો કરીને પ્રભુ જાઓ. ના દેવી, જે હાલતમાં છું ને એ જ હાલતમાં મારે જવું છે. ભાગવતજીની કથા સમજાવે, ઈશ્વરના દર્શન કરવા જઈએ ને જે હાલતમાં છીએ ને એ જ હાલતમાં દેવ મંદિરે હવેલીએ જવું. ઘણા તો હવેલી મંદિરે જાય એવા તૈયાર થાય, આપણને એમ થાય ભગવાનને દર્શન દેવા જાય કે દર્શન કરવા જાય. એટલા ચારે બાજુ થથેડા નામ તમે જોવું તો આપણને વિચાર આવે કે હું કરવા જાય છે. ઈશ્વરની સામે શૂર્પણખા રાક્ષસી હતી, સુંદરી સ્ત્રીનો વેશ ધારણ કરીને ગઈ અને નાકને કાન કપાણા છે. મતલબ કે ભગવાનના દરબારમાં ક્યારે આડંબર ન કરવો, જેવા હોય ને એવા ભગવાનની સામે રજૂ થઈ જવું. ભગવાનના દરબારમાં ક્યારે છલકપટ કરીને ન જવું જોઈએ. અને આજે જો કે વિજ્ઞાન બે બાબતમાં બહુ પાછળ છે. વિજ્ઞાને બહુ સંશોધન કર્યા, ટેકનોલોજી બહુ આગળ આવી, પણ બે મશીન વિજ્ઞાન નથી શોધી શકતું અને શોધી પણ નહીં શકે. એક સાસુ ને વહુનું વેલ્ડિંગ મશીન એ વિજ્ઞાન ક્યારેય નહીં શોધી શકે, અને બીજું માણસને પારખવાનું મશીન આ વિજ્ઞાન નહીં શોધી શકે. કેના મનમાં કઈ ક્યારે શું વાત ચાલે છે ને એ મશીન શોધવાની તાકાત વિજ્ઞાન પાસે નથી. વિજ્ઞાનની પાસે વિચારોને દબાવવાની તાકાત છે. કોઈને ખરાબ વિચાર આવતા હોય અને કોઈ સોક્રેટિસ ડોક્ટર પાસે જાઓ ને એમ કહો કે ભાઈ બહુ ખરાબ નેગેટિવ વિચાર આવે, એ વિચારોને દબાવવાની દવા આપશે, પણ વિચારોને બદલવાની દવા વિજ્ઞાન પાસે નથી. વિચારો બદલી શકે કેવલ અને કેવલ સત્સંગ, કથા અને પ્રભુની સેવા, એ જ આપણા વિચારોને બદલી શકે. બાકી કોઈ વિજ્ઞાન પાસે વિચારોને બદલવાની દવા નથી. હૃદયમાં ગાંઠ થાય તો ઇન્જેક્શન દ્વારા એ દૂર કરી શકે, પણ મનમાં જે ગાંઠો થાય ને એ ગાંઠોને ખોલવા માટે સત્સંગની જ જરૂર પડે, સારા વિચારોની જ જરૂર પડે. એના મશીન ક્યાંય નહીં શોધાય, એ કેવલ અને કેવલ આપણને આ ગ્રંથો આપશે. તો માણસને પારખવાના મશીન વિજ્ઞાન પાસે, અને માની લો કે એવા મશીન આલો બનાવે અને એક ગેટ અહીંયા છે, એક ગેટ અહીંયા છે, બે ગેટે એક એક મશીન રાખી દીધું હોય, અને પ્રવેશ કરતા પહેલા એવી શરત રાખવાની કે જો કોઈ પાપી જીવ પ્રવેશ કરશે તો એના કપાળે લાલ લાઈટ થશે, અને પુણ્યશાળી જીવ પ્રવેશ કરશે તો એના કપાળે લીલી લાઈટ થશે, અને લીલી લાઈટ થાય ને એને જ અંદર કથામાં પ્રવેશ કરવા દેવા મળશે. હવે વિચારો જોઈએ કેટલાના કપાળે લીલી લાઈટ થાય. પેલા તો શાસ્ત્રીજીનો જ વારો આવે કે હાલો તમે જ પેલા પગલા ભરો, ત્યાં જ લાલ લાઈટ થઈ જાય, બાપા બહાર જ રહેજો. ફરિયાદ શું કરીએ ઈશ્વરના દરબારમાં? ઈશ્વરને પણ ફરિયાદ હોય છે આપણા વ્યવહારમાં. ભગવાનના માર્ગે જઈએ, ભક્તિના માર્ગે જઈએ, જેવા હોઈએ ને એવા જ જઈએ. ભોળાનાથ કહે છે ના દેવી, વેશ પલટો નથી કરવો, જેવો છું ને એ જ રીતે મારે જવું છે. અને ભગવાન ભોળાનાથ એ જ સમયે ગોકુળની અંદર આવ્યા. જેવા જ ગોકુળમાં આવ્યા, કહે છે આ બાજુ યશોદાજી એ લાલાને રમાડે છે. ગોપીઓ સુંદર દર્શન કરે અને માં યશોદાજી લાલાને રમાડતા હતા. ભોળાનાથનો વેશ કેવો છે? જગાયો અંગ બગુતિ ગલે રૂંઢ મારા સેસનાગલી પટાયો આંખો જગાયો અંગ બગુતિ ગલે રૂંઢ મારા સેસનાગલી પટાયો આંખો જગાયો
નાચે હનુમાન વાગે ડમરો નાચે સદાશિવ વાગે ભગવાન ભોળાનાથ એ ધીમે 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 કહે છે ગોકુળની અંદર આવ્યા છે. જેવા જ ભોળાનાથ ગોકુળની અંદર પધાર્યા, નાના નાના બાળકો હતા. ભોળાનાથના સ્વરૂપને જોઈ બધાય કહેવા માંડ્યા, ઓહો કોઈ બાવો આવ્યો, કોઈ બાવો આવ્યો, એમ કરીને બધા એના ઉપર ધૂળ ઉડાડે, પથરાવો મારે છે. ભોળાનાથ કહે છે તમારે જે મસ્તી કરવી હોય એ કરો, મને ખબર છે કે લાલાના દર્શન કરવા જઈએ, લાલાની સેવા હાથમાં લઈએ એટલે પાછળથી નિંદા રૂપી ધૂળ તો ઉડવાની જ. ના દર્શનથી મતલબ છે. અને ભોળાનાથને દર્શનની તલબ જાગી ગઈ છે. ભગવાનના દર્શન કરવાની એ પણ એક પ્રકારનો નશો છે. ઓલા સામાન્ય નશા તો લોકો કરતા હોય, પણ ભગવાનના દર્શનનો પણ એક નશો હોય છે. હવે માણસને એક સામાન્ય બીડીનો નશો હોય, એક 1.5 ઇંચની બીડી હોય, પણ એની તલબ જાગે એટલે 1.5 ઇંચની બીડી 3.5 મણની કાયાને કથામાંથી ઊભી કરે કે હાલ ઊભો થા, બહાર જા ને મને 2 ફૂંક મારીને પીન પછી પાછો બે. એક 1.5 ઇંચનું ઠૂઠિયું આપણને ઊભા કરે આવડી 3.5 મણની કાયાને. એક સામાન્ય નશો આપણને ઊભા કરી દે, તો જેને ભગવાનના દર્શનનો નશો હોય એ કૈલાસથી ગોકુળમાં ન આવે. ત્યાં સુધી લાલાના દર્શન ન કરું ને ત્યાં સુધી હવે મારું મન સમાધિમાં ન લાગે. બધી ગોપીઓ વાતો કરવા માંડી, અરે રે કોઈ શંકર જેવા મહાત્મા આવ્યા હોય એવું લાગે છે. ભોળાનાથ આવ્યા હોય ગોકુળમાં એવું લાગે. ભોળાનાથ મનમાં કે હું શંકર જ છું, પણ કોઈ ગોપી માને નહીં. એક ગોપી આ સાધુ જેવા લાગો છો, તમને જ્યોતિષ જોતા આવડે છે? ભોળાનાથ મનમાં વિચાર કરે, જરૂર મારા લાલાએ કાંઈક લીલા કરી છે. જ્યોતિષ કાર્યાલય છે. કીધું તો એક કામ, અને હા જ્યોતિષમાં તો મેં ડોક્ટરની ડિગ્રી મેળવી લીધી છે, પીએચડી થઈ ગયો છે જ્યોતિષમાં. કીધું આવડે છે જ્યોતિષ જોતા. તો કહે છે એક કામ કરો ને, અમારે નંદ બાબાને યશોદાને ત્યાં લાલાનું પ્રાગટ્ય થયું, તમે જો જ્યોતિષમાં પીએચડી હોય તો ચાલો ને આપણે જ્યોતિષ લાલાનું અમારે જ્યોતિષ કરાવવું છે. ગોપીઓ ભોળાનાથ ને લઈ, બધી ગોપીઓ કહે મહાત્માજી સારા છે, આપણા લાલાનું જ્યોતિષ સારું કરી દેશે. બધી ગોપીઓ એ ભોળાનાથને લઈ અને નંદ બાબાના આંગણે આવે છે. અરે ઓ નંદરાણી જરા બહાર આવ, અમે એક મહાત્માજીને લઈ આવ્યા છીએ, હાલો ને આપણે જ્યોતિષ જોવડાવીએ. જ્યાં યશોદાજી બહાર આવ્યા, ભોળાનાથના સ્વરૂપને જોઈને કહે છે, નહીં હો ગોપી, આને તમે જ્યાંથી લઈ આવ્યા ત્યાં મૂકીને આવો, મારે લાલાના જોશ નથી જોવડાવવા. જો આને જોઈને હું ડરી જાઉં તો કહે છે મારા લાલાની પરિસ્થિતિ શું થાય, મારા લાલાના હાલ કેવા થાય, મારે જ્યોતિષ નથી જોવડાવવું. ભોળાનાથ મનમાં વિચાર કરે, છેટ કૈલાસ પર્વત પરથી અહીંયા સુધી ધક્કો ખાધો, શું મને લાલાના દર્શન નહીં થાય? શું મને લાલો દર્શન નહીં આપે? ભોળાનાથ કહે છે ના, કહે છે કે હવે હું લાલાના દર્શન કર્યા વગર હું અહીંયાથી જવાનો નથી. ભોળાનાથ ત્યાં શ્રી કૃષ્ણ શરણમ મંત્રનો જપ કરવા લાગ્યા છે. આ બાજુ લાલો મનમાં વિચાર કરે કે મારા વૈષ્ણવ, મારા ભગત શેઠ કૈલાસ પર્વતથી આવ્યા, મારે એને દર્શન દેવા પડશે. વડીમાં યશોદાજી કીધું કે લાવને આ મહાત્માજી છે ને એને થોડા કઈક લાલચ આપી દઉં ને તો અહીંથી જતા રહીએ. એટલે સોનાના થાળ ભરીને આવે છે. ભોળાનાથ કે મારે આ તમારા ઘરેણા નથી જોતા, પણ તમારા ઘોડિયામાં જે ઘરેણું હિંચકે છે ને મારે એના દર્શન કરવા છે. બાકી તો ચપટી બહુ તમે હે ખજાના કુબેર કા, આ મારે ન જોઈએ. લાલાએ વિચાર કર્યો કે હવે મારે દર્શન દેવા પડશે, અને એ સમય લાલો ઘોડિયામાં રડવા લાગીશ. લાલાએ જ્યાં રુદન ચાલુ કર્યું, માં યશોદા દોડીને આવ્યા, લાલાને લીધા પોતાની ગોદમાં. અરે રે લાલા શું થયું? માં યશોદા મનમાં વિચારે, મારો લાલો આટલો બધો રડે છે, મારા લાલાને કોકની નજર લાગી ગઈ હશે, શું થયું હશે મારા લાલાને? જો માવડિયુંને આજ છોકરો જરાક રડે ને એટલે તરત કે મારા દીકરાને કોકની નજર લાગી ગઈ. અને પછી શું કરે, એ રડતો હોય ને બહુ તોફાન કરે, રડે એટલે ઉમરા વચ્ચે બેહાડે. તમારે અહીં કરે કેવું? ઉમરા વચ્ચે બેહાડે, પછી એના ઉપરથી મીઠું ઉતારે, ચટણી ઉતારે, મરચાઈ હોય ને લીલા હોય કે લાલ મરચા ઉતારે, પણ કોકમ નાખે કે ઘણા લાલાને કોકની નજર લાગી ગઈ છે. એક કામ કરું, ઓલા મહાત્માજી આવ્યા ને સાધુ જેવા છે, મહાત્માજી છે, કદાચ એને નજર ઉતારતા આવડતી હશે. યશોદાજી પૂછે છે, અરે બાપજી તમને નજર ઉતારતા આવડે છે?
ભોળાનાથ મનમાં વિચાર કરે છે, હા નજર ઉતારતા આવડે છે ને? લાલાને કોકની નજર લાગી ગઈ, તમે નજર ઉતારી શકો છો? કીધું હા ઉતારી શકું ને, જ્યોતિષનું તો અમે હમણાં ચાલુ કર્યું, અમારો મૂળ બાપ દાદાનો ધંધો નજર ઉતારવાનો જ હતો. લાવો તમારા લાલાને હમણાં નજર ઉતારી દઉં. માં યશોદા કહે છે, તમારી હાથમાં ન આપું, તમારા ગળામાં નાગ ફૂફાડા મારે ક્યાંક મારા લાલાને દંશ દેશે તો? ભોળાનાથ કહે છે, માં ચિંતા ન કરો, તમારો લાલો નથયો બનશે, આવા તો કંઈક નાગને નાથવાનો છે તમારો લાલો. લાવો માં મારી ગોદમાં. અને એ સમયમાં યશોદા ભોળાનાથ ગોદમાં આપ્યા, અને એ સમયે માં યશોદાજી ભોળાનાથને અર્પણ કરે છે. જેવા જ અર્પણ કર્યા, હરિ અને હરનું મિલન થયું. ભોળાનાથ એકદમ નાચવા લાગ્યા, આનંદ કરવા લાગ્યા. નાચે ગુણેશાન, નાચે હનુમાન, નાચે નાચે ગુણેશાન, નાચે હનુમાન, પાર્વતીના પ્રાણનાથ ભોળા ભગવાન. ભગડ ભમ ભાગ્ય ડમરૂ નાચે સદા શિવ, આગે ભેરો નાચે સદા શિવ, આગે ભેરો. નિર્મળ જલની ધાર, ભદ્ર ઉપહાર શિવાય નમઃ કરે ઉચ્ચાર, જ્ઞાન શંકરનો ધારે. ફલનેશા સદા શિવ વામ ધામ નેતા, સમર્પણ સેવક ભારે. હર 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 મહાદેવ ભોળિયા, હર 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 મહાદેવ, હર 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 મહાદેવ ભોળિયા, હર 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 મહાદેવ, હર 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 મહાદેવ. શ્રી સોમનાથ મહાદેવ. પદે પદે ભગવાનને પુષ્પ અર્પણ કરી દો. દેવાભિવંદનમ. ભગવાનને આરતી અર્પણ કરી યજમાને જાતે આરતી લઈ લેવાની.
कन्हैया का दीदार करने आया तेरे द्वार। कन्हैया का दीदार आया तेरे द्वार, आया तेरे द्वार, जोगी आया तेरे द्वार। कन्हैया का दीदार करने आया तेरे द्वार, दीदार करने आया तेरे द्वार। સુખદેવજી મહારાજ કહે છે ભગવાન પરમ ભક્ત એવા વિષ્ણુ અને નંદ બાબા એ કર ચૂકવવા માટે એ મથુરાની અંદર જાય છે. નંદ બાબાએ આજ ગોકુળને રેઢું મૂક્યું છે અને નંદ બાબા એ કર ચૂકવવા માટે ગયા છે. નંદ બાબાનો અર્થ, નંદનો અર્થ થાય છે આત્મા અને ગોકુળનો અર્થ થાય છે આપણું શરીર. ગોકુળ એટલે બીજું કાંઈ નહીં, આપણું શરીર. ગો એટલે ઇન્દ્રિય અને કુલ એટલે સમૂહ. જ્યાં ઇન્દ્રિયોનો સમૂહ ભેગો થાય ને એને ગોકુળ કહેવાય. નંદ એટલે આત્મા કહે છે. આ આત્મા જ્યારે શરીરને રેઢું મૂકે એટલે કે ન જોવાનું જોવે, ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, આમ આત્મા જ્યારે ઇન્દ્રિયોનો ગુલામ બની જાય અને શરીરને રેઢું મૂકે ને ત્યારે વૃત્તિ માણસની રાક્ષસી વૃત્તિ બને. એટલા માટે હવે ગોકુળમાં પૂતના નામની રાક્ષસી આવશે. કારણ કે નંદ બાબાએ ગોકુળને રેઢું મૂકી દીધું છે. આત્મા જ્યારે શરીરને રેઢું મૂકે એટલે એની વૃત્તિ ખરાબ થાય, એના વિચારો બગડે. વિચાર બગડે ને એ જ રાક્ષસી વૃત્તિ છે. આ બાજુ કંસ એકદમ વિહવળ બન્યો છે. બધાને કહે છે કે મારો કાળ ક્યાં ગયો એની મને ખબર નથી, પણ છે હજી જીવતો. એને મારવા માટે હવે શું કરવું? એટલે કંસે મનમાં વિચાર કર્યો કે જો મારે મારા કાળને મારવો હોય તો એ 10 દિવસની અંદરનું બાળક છે અને 10 દિવસનું બાળક એ પિતા પાસે રહેવા કરતા મા પાસે રહેવાની સંભાવનાઓ વધારે હોય છે અને સ્ત્રીની પાસે સ્ત્રી સહેલાઈથી પહોંચી શકે. માટે જો કોઈ રાક્ષસી તૈયાર થાય ને તો મારું કામ થાય. બાળકોને મારવા માટે કોઈ રાક્ષસી તૈયાર થાય તો મારો કાળ મરે. કારણ કે સ્ત્રી પાસે બાળક વધારે હોય નાનું હોય ત્યારે, અને સ્ત્રી પાસે સ્ત્રી એ પહોંચી જાય સરળતાથી. પણ કોણ તૈયાર થાય? એટલે પૂતનાએ આંગળી ઊંચી કરી, કીધું હું તમારા કાળને મારીશ. એટલે કંસે કીધું કે અરે પૂતના, તું તારા શરીરનું કાંઈ ઠેકાણું નથી. આ તું કાળી કુબડી, ગાલમાં ખાડા પડી ગયા, રાક્ષસી જેવી દેખાશો. આમાં તને કોણ એની માતા એ તને બાળક રમાડવા આપે? તારી તો રાક્ષસી જેવું આ શરીર દેખાય છે, તને કોણ એની માતા બાળક રમાડવા આપે? અને જો રમાડવા ન આપે તો તું મારી કેવી રીતના શકે? એટલે પૂતના રાક્ષસી કહે છે કે તમે ચિંતા ન કરો, મારી પાસે એક રસ્તો છે. કીધું શું રસ્તો છે? તો કે બ્યુટી પાર્લર. હું કે બ્યુટી પાર્લરમાં જઈ આવીશ ને પછી ત્યાંથી બહાર નીકળીશ ને તમને એમ થશે કે ઓહો હો કોઈ રાજાની રાણી આવી આવે. માટે તમે ચિંતા ન કરો. આ કટાક્ષ કરવા પાછળનું કારણ એ છે કે ભારત વર્ષની કરોડો મહિલા આજે વિદેશી ક્રીમની અંદર કરોડો રૂપિયા બગાડે છે. આપણા ભારત દેશનું નાણું એ વિદેશની અંદર કરોડો રૂપિયા જાય છે. વિદેશી ક્રીમ આ ફેરવ લવલી લગાડે છે. ક્યારેક નેટ ઉપર સર્ચ તો કરજો કે ફેરવ લવલી બને છે શેનાથી. એક 2.5 મિનિટની એડવર્ટાઈઝ આવે કે તમે 8 દિવસમાં રૂપાળા થઈ જશો. આજુબાજુમાં ભેંસ હોય ને 1 વર્ષ ફેરવ લવલી લગાડજો. જો ભેંસ રૂપાળી થઈ જાય ને તો આપણે બંધ કરી દેવું. 2.5 મિનિટની એડવર્ટાઈઝ આપણને આપણા માઇન્ડને વોશ કરી જાય. બને છે શેનાથી? તો જોજો, રાજીવ દીક્ષિત મદ્રાસની હાઈકોર્ટમાં એને સાબિત કરી દીધું કે આ બને છે શેનાથી. ભૂંડને મારે એની ચરબી કાઢે, એનું તેલ કાઢે અને તેલમાંથી ફેરવ લવલી બનાવે છે. ભારત વર્ષની કરોડો મહિલા પોતાના ચહેરા ઉપર ભૂંડનું ચરબી તેલ લગાવે અને ઠાકોરજીની સેવા કરવા બેસે. ઠાકોરજી કેમ રાજી થાય? આ વિદેશી વસ્તુઓથી દૂર રહેજો, સ્વદેશી બનજો. ભારત દેશમાં જેટલી વસ્તુઓ ઉપયોગ થાય ને એને વાપરવાનો સ્વદેશી બનજો. આપણે મોટા વક્તા બનીએ, મોટા એન્જિનિયર બનીએ, મોટા કલાકાર બનીએ, મોટા ડોક્ટર બનીએ, આ બધું જ બરોબર છે, પણ પહેલા એક વખત સ્વદેશી બનવું. મારા દેશનું નાણું મારા દેશમાં રહેવું જોઈએ ને એવો પ્રયત્ન કરવો જોઈએ. પછી સરકારની સામે આપણે એવું કહીએ કે અમારી માંગે પૂરી કરો, અમારી માંગે પૂરી કરો. પહેલા સ્વદેશી તો બનો. વિદેશી વસ્તુમાં કરોડો રૂપિયા જાય છે. એક કોલગેટ આપણે લગાડીએ ને બ્રશ ઉપર સવારે વહેલા ઉઠીને,
કોલગેટ વિદેશી કંપની છે. એ લોકો આપણને એમ પૂછે આપકે ટૂથપેસ્ટ મેં નમક હે? અમે નમકથી જ દાંત સાફ કરતા. આપકે ટૂથપેસ્ટ મેં નીમ હે? લીમડો છે કે તમારા કોલગેટમાં? તો અમે લીમડાના જ દાંતણ કરતા. આ વિદેશી એ બને છે શેનાથી? પેલા એ તપાસ કરજો, પછી ઉપયોગ કરજો. કહેવાનો હેતુ એ છે એક કોલગેટ સવારે બ્રશ ઉપર આટલી લગાડીએ ને સીધો 1 રૂપિયો વિદેશના ખાતામાં જમા થઈ જાય છે આપણા દ્વારા. સવારે ઉઠતા વેત જ વિદેશી વસ્તુઓથી દૂર થજો. આ ઇંગ્લિશ પીણા આવ્યા, કોકો કોલા, થમ્સઅપ તો જો કે હવે કંઈક ભારતની થઈ ગઈ છે. આ વિદેશી એ લોકો ટોયલેટ સાફ કરવામાં ઉપયોગ નથી કરતા, અને આપણે અહીંયા એનાથી આપણી તૃષા બુજાવીએ, તરસ છીપાવીએ. હું તો કહું, તરસ લાગે, ઉનાળાનો આવો ભર બપોર તડકો હોય ને, તો આ વિદેશી પીણા ન પીવા જોઈએ. એક શેરડીનો ગ્લાસ પી લેવો, જેથી કરીને આપણા દેશને ફાયદો થાય, આ દેશના ખેડૂતને ફાયદો થશે. સ્વદેશી વસ્તુ વાપરવાનો પ્રયત્ન કરજો. આપણા દેશને ફાયદો થાય અને આ દેશના ખેડૂતને ફાયદો થશે. એક ફેર એન્ડ લવલી ક્રીમ 1 કિલો પૂરી કરે ને એટલે 1600 રૂપિયાની થાય. 25 રૂપિયાની કાંઈક 40 ગ્રામની આસપાસ આવે. 80 રૂપિયાની, 100 રૂપિયાની 80 ગ્રામ થાય. 1 કિલો પૂરી કરે એટલે 1600 થાય. 1600 રૂપિયાના હું તો કહું કાજુ બદામ ખાવ ને તો ચહેરો એમને એમ ખીલી જાય. અરે એ છોડી દો, 1600 રૂપિયાની કોઈ આજુબાજુવાળાને મદદ કરજો ને, ચહેરો એમને એમ ખીલી જશે. ફેર એન્ડ લવલી લગાડવાથી ચહેરા ન ખીલે. આપણા શરીરમાં એક એવું તત્વ છે જેને મિલેનિન કહેવાય. આ મિલેનિન નામનું તત્વ શરીરમાં ઘટવા માંડે ને એટલે માણસ ગોરો બની જાય. તમે જોજો, જે વ્યક્તિ વધારે એસીમાં રહેતા હશે ને બહુ ગોરા થઈ જશે, કારણ કે ત્યારે મિલેનિનની માત્રા ઘટવા માંડે શરીરમાં. અને મિલેનિનની માત્રા જ્યારે વધવા માંડે ને ત્યારે માણસનો ચહેરો સાવલા રંગનો થવા. આપણે ભારતીય લોકો કાળાઈ નથી, આપણે ગોરાઈ નથી, આપણે સાવલા છીએ. અને વિજ્ઞાન એમ કે સાવલા રંગની ત્વચાને કેન્સર થવાની બહુ ઓછી સંભાવના હોય છે. અને આપણે બધા ગોરા થવા માટે વિદેશી ક્રીમો વાપરીએ. આનાથી બચીને રહેજો, આનાથી સાવધાન થજો. બહુ મોટું દૂષણ છે અને કરોડો રૂપિયા વિદેશી લોકો લઈ જાય છે આપણી પાસેથી. પૂતના નામની રાક્ષસી કહે છે કે હું સુંદરી સ્ત્રીનો વેશ ધારણ કરી લઈશ. બધી માં છે ને એના બાળકને મને રમાડવા આપી દેશે, માટે તમે ચિંતા ન કરો, હું સુંદરી સ્ત્રીનો વેશ ધારણ કરી લઈશ. અને પૂતના નામની રાક્ષસી હતી. રાક્ષસી સુંદરી સ્ત્રીનો વેશ ધારણ કર્યો. સ્તન ઉપર કાલકોટ નામનું વિષ લગાવે છે. કહે છે હું જાઉં છું અને એમને વિષ પાઈ દેશે એટલે તમારું કામ થઈ જશે, બાળકો બધા મરી જશે, એમાં તમારો કાળ પણ મૃત્યુ પામશે. પૂતના નામની રાક્ષસે આવું કહી કંસને વાત યોગ્ય લાગી. સુંદરી સ્ત્રીનો વેશ ધારણ કરી અને પૂતના ગોકુળની અંદર આવી. જેવી જ પૂતના ગોકુળમાં આવી એટલે યમુનાજીના કિનારે ગોપીઓ વાતો કરે છે. કોઈ ગોપી કહે છે કે આ નંદબાબાનો લાલો કેટલો સુંદર છે. બીજી ગોપી કહે છે પણ થોડો શ્યામ છે, કાળો છે. ત્રીજી ગોપી કહે ભલે કાળો છે પણ કામણગારો છે. આમ જ્યાં ગોપીઓ વાતો કરતી હતી એટલે પૂતનાએ મનમાં વિચાર કર્યું કે આ નંદબાબાનો લાલો કંઈક વિશિષ્ટ છે, હાલને શ્રી ગણેશાઈ ન્યાથી કરું. લાલો મનમાં કે જ્યાં શ્રી ગણેશાઈ કરવા આવવાના ન્યાદ રામ નામ સત્ય થવાનું છે. પૂતના નામની રાક્ષસી ગોપીઓને પૂછે છે, અલી ગોપી, આ નંદબાબાનું આંગણું ક્યાં છે? આ નંદબાબાનું ઘર ક્યાં છે? ગોપી પૂછે છે કેમ તમે એમના કઈ સગા થાવ છો? લાલાના, નંદબાબાના કઈ કુટુંબી થાવ છો? પૂતના કહે છે હા, હું લાલાની માસી થાવ છું. કનૈયો કે માસી આવી જાવ એટલે ફાંસી આપી દઉં હમણાં તમને. કીધું હા, હું એમના માસી થાવ છું. પૂતના માસી મારું નામ છે. કેમ કઈ તો જબલું દેવા? હા, હું જબલું દેવા આવી છું. જો આ ગુજરાતી સ્ત્રીની લાક્ષણિકતા છે, એક પ્રશ્ન કરો ને હામાં બીજા 2 પ્રશ્ન પૂછી નાખે. સીધે સીધું ન કહી દે કે ભાઈ વાં સામે ઘર છે, હગા થાવ છો, કુટુંબી થાવ છો, જબલું દેવા આવ્યા, બીજું કરવા આવ્યા. એક પ્રશ્નના હામાં બીજા 5 પ્રશ્ન પૂછે. ગુજરાતી સ્ત્રીને ઓળખવી કેમ? કલાકોથી કોકની વાત કરે અને પછી ઊભા થાય તે જાવા ટાણ હું કે હાલ ને લે, આપણે ને શું લેવા દેવા? તો આ કલાકોથી મંડાણ છે ને કર્યા હતા. આ સ્ત્રીની સહજ એનો મતલબ એવો નહીં કે સ્ત્રીની નિંદા કરું છું, પણ સ્ત્રીની સહજ પ્રકૃતિ હોય. સ્ત્રીનું જીવન છે ને હૃદય પ્રધાન જીવન છે. પુરુષનું જીવન હશે ને બુદ્ધિ પ્રધાન જીવન હશે. પુરુષ છે ને હંમેશા બુદ્ધિથી જીવતો હોય અને સ્ત્રી તમે જોજો એ હૃદયથી જીવતી હોય. સ્ત્રીનું જીવન છે ને એ લાગણી પ્રધાન છે. પુરુષને કોઈ એમ કે ને કે તારામાં લાગણી નથી એટલે તરત કે નથી તો નથી. પુરુષને એમ કે તારામાં બુદ્ધિ નથી એટલે તરત કે ઈ ભગવાન તને જ દીધી છે.
પુરુષ બુદ્ધિથી જીવે અને બુદ્ધિનો સ્વભાવ છે ને અલગ થવું છે, અને સ્ત્રી લાગણીથી જીવે, લાગણીનો સ્વભાવ છે ને એક થવું છે. કદાચ કોઈ એનું પ્રમાણ માગે કે ભાઈ બુદ્ધિનો સ્વભાવ અલગ થવું છે, તો એનું પ્રમાણ શું? પુરુષો બેઠા હોય એ જોવું ને બેનો બેઠા હોય નહીં જોવું. બેનો સાવ નજીક નજીક બેઠા હશે અને પુરુષો થોડું નહીં તો કાંઈ નહીં, 1 ફૂટનું તો અંતર રાખીને જ બેઠા હશે. એનો મતલબ બુદ્ધિને અલગ રહેવું ગમે છે. અને સ્ત્રીનું જીવન લાગણી પ્રધાન છે. સ્ત્રી ખાલી માંડવામાં 4 બહેનો બેઠા હશે ને તોય નજીક નજીક હશે, અને પુરુષો 400 બેઠા હશે ને તોય જુદા જુદા બેઠા હશે. બુદ્ધિનો સ્વભાવ અલગ રહેવું છે. અજાયણી બહેનો ભેગી થઈ જાય ને વાતોય વર્ગે એ બેનું બની જાય, એકબીજાને બેનપણી થઈ જાય. એટલે સાહિત્યકારો કહે ને કે ભાઈ અચાનક 2 બેનું ભેગી થઈ ગઈ ને કે તમે ક્યાંના? તો કે ધાંગધ્રાના. તો કે લો તો આપણે 2 બેનું થઈ. કે તમે ન્યાના? તો કે નાના. કે ધાંગધ્રાની ઘંટી અમારા ઘરમાં છે, આપણે 2 ઘંટી બેનું થઈ. એ હાવેણી બેન બની જાય. હાવે અને પુરુષો હામામાં ડોળા જ કાઢતા હોય કે હમણાં ઉછીનું માગશે કંઈક માહુ. પુરુષ બુદ્ધિથી જીવે. અને આજે વિજ્ઞાન સાયન્સે સાબિત કરી દીધું કે હાર્ટ એટેકનું પ્રમાણ જેટલું પુરુષોમાં છે ને એટલું સ્ત્રીઓમાં નથી. વિજ્ઞાને સાબિત કરી દીધું કે પુરુષો કરતા સ્ત્રી વધારે જીવી શકે છે. કારણ કે સ્ત્રી છે ને પોતાની લાગણી વ્યક્ત કરી નાખે. કાંઈ પણ દુઃખ પડે, મુશ્કેલી આવે એટલે તરત એની બેનપણી પાસે રડી લે, માને ફોન કરીને રડી લે, આડોશ પાડોશમાં જઈને રડી લે. અને પુરુષ કોઈને દુઃખ કહે જ નહીં, દબાવી જ રાખે. નાનપણથી જ નાનું બાળક રોતો ને એટલે કે તું કાંઈ છોકરી જેવો છો તે રડે, છોકરી જેવો છો તે રડે. અને મોટો થાય ને પોતાનું દુઃખ જ વ્યક્ત ન કરે, દબાવે તા ફટાક્યો થઈ જાય. સ્ત્રી લાગણીથી જીવે, પોતાની લાગણી વ્યક્ત કરી દે. ડોશીમાં રડતા હતા ને એટલે માણસ નીકળ્યો, એને કીધું કેમ માં રડો છો? કાંઈ ઉપાધિ ડોહીમાં? કાંઈ ચિંતામાં છો? અરે ના બેટા, કાંઈ ઉપાધિ નથી. આ તો ઘડીક નવરી હતી ને તો મને એમ થયું લાઈન રોઈ લઉં 2 ઘડી. એ ગમે ત્યારે રોઈ શકે, કપાળે જ કૂવો હોય, ગમે ત્યારે આંસુ આવી જાય. પૂતના કહે છે કે આ નંદબાબાનું આંગણું, ગોપીઓ કહે છે સામે 2 યમલાર્જુનના વૃક્ષ છે ને એ નંદબાબાનું આંગણું છે. પૂતના નિશાનીએ ચાલતી આવે છે. ભાગવતકાર બતાવે છે આ પૂતના એટલે શું. કહે પૂત એટલે પવિત્ર અને ના એટલે નથી. જે પવિત્ર નથી ને એને પૂતના કહેવાય. જેની આકૃતિ સારી છે, ચહેરો દેખાવ સુંદર છે, પણ મનના વિચારો ખરાબ છે ને એ પૂતના છે. ઉપરથી દેખાય સુંદરી પણ મનમાં મેલ ભર્યો હોય, આ પૂતના છે. વૃક્ષની નિશાનીએ ચાલતી આવે, નંદબાબાના આંગણામાં આવી, જ્યાં જય શ્રી કૃષ્ણ કર્યા. આ બાજુ યશોદાજી બહાર આવે છે, વિચાર કરે કે આને કોઈ દિવસ જોઈ નથી, આ કોણ હશે, શા માટે આવી હશે. માં યશોદાજી મનમાં વિચાર કરે કોણ છે, પણ વળી મનમાં વિચાર થયો કે લાલાનું પ્રાગટ્ય થયું ને એટલે બધા વધાયો દેવા માટે આવે, કોઈ અતિથિ હશે, આંગણે આવ્યું એ અતિથિ. આવું વિચારીને કીધું કે બેસો હમણાં, આલ્યો મારા લાલાને તમે થોડી વાર માટે રમાડો, હું તમારા માટે કંઈક વાનગી લઈને આવું. પૂતના આજ ગોકુળમાં પ્રવેશી ગઈ. મેં અગાઉ કીધું ગોકુળ એટલે આપણું શરીર અને પૂતના એટલે અપવિત્રતા. આ આંખ દ્વારા જ્યારે ન જોવાની ઈચ્છા થાય ને સમજવાનું, આપણી આંખમાં પૂતના પ્રવેશી ગઈ. આ હાથ દ્વારા ભગવાનના નામની તાલી પાડવાના બદલે હાથ કોઈને મારવા તૈયાર થાય સમજવાનું, આપણા હાથમાં પૂતના પ્રવેશી ગઈ. આ પગ આપણને હવેલી લઈ જવાની જગ્યાએ, તીર્થધામની યાત્રા કરવા જવાની જગ્યાએ, આપણે ક્લબોમાં જઈએ, બીજે ત્રીજે જઈએ, પાર્ટીઓમાં જઈએ, સમજવાનું પગમાં પૂતના પ્રવેશી ગઈ. પૂતના એટલે અપવિત્રતા. ખરાબ વિચારવાનું, ખરાબ જોવાનું, ખરાબ ખાવા પીવાની ઈચ્છા થાય સમજવાનું, આ ગોકુલ રૂપી શરીરમાં એ પૂતના નામની રાક્ષસી આવી ગઈ છે. આ હાથ ભગવાને ભગવાનના નામની તાલી પાડવા માટે આપ્યા, નહીં કે કોઈની સાથે મારકૂટ કરવા માટે. આ જીભ ભગવાને પ્રભુનું સ્મરણ કરવા માટે આપી છે. જેટલું ભગવાનનું સ્મરણ કરશું ને એટલા આપણા પાપ ધોવાશે. આ પાપને ધક્કો મારવા માટે થઈ અને ભગવાનનું નામ છે. અને એટલા માટે કહે છે રાધે શ્યામ પાપને ધક્કો મારતો જા. રાધે શ્યામ બોલતો જા. સત્સંગ
એનું જીવતર ઝેર છે. રાધે શ્યામ બોલતો જા, બાપને ધક્કો મારતો જા. રાધે શ્યામ બોલતો જા, બાપને ધક્કો મારતો જા. એ તાલી પાડે ને રોજ લીલા લહેર છે. તાળી પાડે એને રોજ લીલા લહેર છે. તાલી પાડે ને રોજ લીલા લહેર છે. તાળી પાડે એને રોજ લીલા લહેર છે. મારા મારી કરે એનું જીવતર ઝેર 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 છે. આટા ફેરા કરે એનું જીવતર ઝેર છે. આટા ફેરા કરે એનું જીવતર ઝેર છે. આગા પાછી કરે એનું જીવતર ઝેર છે. આગા પાછી કરે એનું જીવતર ઝેર છે. ખાઉં ખાઉં 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 તો હાથ દીધા છે ભગવાનની તાલી પાડ લેવા માટે આપી, નહીં કે કોઈની નિંદા કરવા માટે. કાન છે ભગવાનની કથા સાંભળવા માટે દીધા છે. રામાયણમાં તુલસીદાસજી કહે છે, શ્રવણ રંધ્ર અહીં ભવન સમાના. કહે જે કાન દ્વારા ક્યારેય ભગવાનની કથા સાંભળવામાં નથી આવી, એ કાન નથી, સર્પને રહેવાના દર છે. આ દર તો હજી સર્પને રહેવા માટે તો કામ આવે, આ કાન તો એના માટે કામ ના આવે. રાક્ષસી ગોકુળની અંદર આવે છે. આ બાજુમાં યશોદાજી પોતાના લાલાને પૂતના નામની રાક્ષસી સુંદરી સ્ત્રીનો વેશ ધારણ કર્યો હતો, એટલે ગોદમાં આપીને કહે છે કે થોડી વાર તમે મારા લાલાને રમાડો, હું હમણાં જ આવું છું, તમારા મીઠું મોઢું કરવા માટે કંઈક વાનગી લઈ આવું. માં યશોદાએ લાલાને પૂતનાની ગોદમાં સોંપ્યા. ભૂલ કરી છે. પૂતના એટલે અપવિત્રતા, અવિદ્યા. અવિદ્યા પૂતના નષ્ટા. એણે અવિદ્યાની ગોદમાં માં યશોદાએ લાલાને મૂક્યા છે. અને માતા પિતા જ્યારે બાળકને અવિદ્યાના ખોળામાં સોંપે છે, પૂતના એટલે અવિદ્યા. મા બાપ જ્યારે બાળકોને તમામ પ્રકારની છૂટછાટ આપી દે ને, સમજવાનું કે આપણે આપણા બાળકોને પૂતનાના ખોળામાં સોંપીએ છીએ. પૂતના એટલે અપવિત્રતા, અવિદ્યા. બાળક ઉપર શંકાની દ્રષ્ટિથી નહીં જોવાનું. અંકુશ તો બાળક ઉપર મા બાપનો હોવો જોઈએ, નહીતર આપણે આપણા બાળકોને અવિદ્યાના ખોળામાં સોંપીએ છીએ. અંકુશ જરૂરી છે. આજ માતા પિતા પોતાના બાળકોને 50,000નો મોબાઈલ લઈ દે, એમાં ના નહીં લઈ દેજો, સમય છે, સમય પ્રમાણે રહેવું પડશે. પણ એ 50,000નો મોબાઈલ લઈ દીધા પછી એનો ઉપયોગ કઈ બાજુ થાય એ તરફ જો ધ્યાન નહીં રાખીએ તો આપણે આપણા બાળકોને પૂતનાના ખોળામાં સોંપી દીધા. આપણે આપણા બાળકોને અવિદ્યાના ખોળામાં સોંપીએ છીએ અને પછી મા બાપને રડવા સિવાય કાંઈ હાથમાં નથી આવતું. એ ઘટનાઓ આપણે સમાજમાં જોઈએ છીએ. બાળકોને 50,000ની નહીં 10 લાખની ગાડી લઈ દેજો, એમાં ના નહીં, પણ એ ગાડી લઈ દીધા પછી ગાડી કઈ બાજુ જાય છે એ તરફ જો ધ્યાન ન દીધું તો આપણે આપણા બાળકોને અવિદ્યાના ખોળામાં સોંપીએ છીએ. મોંઘી ગાડી લઈ દો એમાં ના નથી, પણ એ ગાડીને પછી કેમ ચલાવવી, કેટલી સ્પીડમાં ચલાવવી, એ જો એ બાળકને શીખવાડવામાં નહીં આવે તો એ 85 લાખની ગાડી હશે, પણ ઘણાની જિંદગીની સાથે રમતો રમી જશે એ ગાડી. અને સમાજમાં એવી ઘટનાઓ બને છે અને પછી મા બાપને રડવું પડે છે. ગાડી લઈ દીધા પછી કેટલી ચલાવવી, ક્યાં ચલાવવી, ક્યારે ચલાવવી, એ બાળકોને શીખવાડજો. નહીતર સંતાનો તો રડશે, મા બાપને રોવાના વારા આવે છે. અને એ ગાડી કેટલાની જિંદગી સાથે, મોત સાથે રમત રમી જશે, એ કલ્પના પણ નહીં કરી હોય. આ બાજુમાં યશોદાજી લાલાને પૂતનાના ગોદમાં સોંપે છે. અપવિત્રતાની બાજુમાં લાલાને અપવિત્રતામાં સોંપ્યા છે અને માં યશોદા એ મિષ્ટાન લેવા માટે ગયા છે. પૂતના એ રાક્ષસી છે અને એની ગોદમાં લાલાને મૂક્યા છે. અવિદ્યાથી બાળકને બચાવજો. તેને કાળ કર્મ નવ બાંધે રે, યમતે તીર ધનુષ નવ સાંધે રે. એવો માર્ગ છે શ્રી વલ્લભવરનો કે જ્યાં નહીં પ્રવેશ અવિદ્યાનો રે. બાળકોને હવેલીએ લઈ જાજો. પુષ્ટિ સંસ્કાર તરફ, પુષ્ટિ માર્ગ તરફ બાળકોને વાળજો કે જ્યાં અવિદ્યાને પ્રવેશ નથી મળતો. ફૂલના છોડને ઉછેરવા માટે સમયે સમયે પાણીનું સિંચન કરવું પડે, એમ આપણા બાળકોને સંસ્કારી બનાવવા માટે સમયે સમયે સંસ્કારોનું સિંચન કરવું પડશે. આ દુનિયા આપણા બાળકોને અધર્મ શીખડાવે ને એ પહેલા આપણે આપણા બાળકોને ધર્મ શીખડાવી દેવો જોઈએ.
નહીતર બગડતા કોઈ રોકી નહીં શકે. બાળકની જે કરવાની ઉંમર હશે એ સમય જો ન કરવાનું કરશે ને તો પછી આ દુનિયામાં કસાબનો જન્મ થશે. કસાબને ભણવાની ઉંમર હતી અને ન કરવાનું કર્યું, દુનિયાએ તો એને લટકાવી દીધો. પણ જતા જતા સંદેશ આપીને ગયો કે જ્યારે જે કરવાની ઉંમર હોય ને ત્યારે બાળકે એ પ્રવૃત્તિ કરી લેવી જોઈએ, નહીતર પછી ન કરવાનું કામ આપણા હાથે થશે. આ અવિદ્યા છે. એટલા માટે ધર્મશાસ્ત્ર કહે છે કે મા બાપની પહેલી જવાબદારી આવે કે બાળકને વીર યોદ્ધો બનાવવો કે નમાલો બનાવવો એ માતા પિતાના હાથમાં છે. પહેલામાં પહેલો ગુરુ માં છે. એટલા માટે આપણે ત્યાં એક ઉત્સવ ઉજવાય છે કે ગુરુ પૂર્ણિમા. માં છે એ જ પૂર્ણ ગુરુ છે અને ગુરુ છે એ જ પૂર્ણ માં છે. માટે મા બાપની જવાબદારી આવે કે બાળકોને ધર્મશાસ્ત્ર એવું કહે છે કે લાલયેત 5 વર્ષાની 10 વર્ષાની તાડયેત પ્રાપ્તેષુ 16 વર્ષે પુત્રમ મિત્ર વદાચરેત. લાલયેત 5 વર્ષાની, બાળક 5 વર્ષની ઉંમરનું હોય ને એનું ખૂબ લાલન પાલન કરો, એને ખૂબ પ્રેમ આપો, એને હૂંફ આપો. એ જ બાળકની ઉંમર 10 વર્ષની થઈ જાય ને તો 10 વર્ષાની તાડયેત. તાડન એટલે મારવું. બાળક જેવી ભૂલ કરે ને એ પ્રમાણેની એને સજા આપવી જોઈએ. 10 વર્ષાની તાડયેત, નાની ભૂલ કરે એવી સજા આપો. કોઈનું ચેક રબડ ચોરીને આવે તો એ પ્રમાણે એને સજા આપો. કદાચ એક ટાઈમનું જમવાનું ન દેવું પડે તો ન દો, ખીજાવ. કારણ કે જો ચેક રબડ ચોરતી વખતે સજા નહીં કરી તો એ કોકનો ક્યારેક ચેક ચોરીને મોટો થઈને આવશે. માટે મા બાપની જવાબદારી છે કે જેવી ભૂલ કરે ને એવી બાળકને સજા કરજો. પ્રાપ્તેષુ 16 વર્ષે, એ બાળક જ્યારે 16 વર્ષની ઉંમરનો થઈ જાય પછી એની સાથે મિત્ર જેવો સંબંધ મા બાપે બાંધી લેવો. જેમ એક મિત્ર બીજા મિત્રને પોતાને હૃદયની વાત કરી શકે ને એમ મા બાપ અને સંતાનો એકબીજાને સામસામે દિલની વાત ખોલીને કરી શકવા જોઈએ. મિત્ર જેવો સંબંધ બાંધી લેવો 16 વર્ષની ઉંમરે. કારણ કે આપણે ત્યાં કહેવત છે, તમારે અહીં હશે કદાચ, 12 બુદ્ધિ, 16 શાન, 20 ભાન અને 24 જાન. આવી તો આવી ન કરે. તો પ્રાપ્તેષુ 16 વર્ષે, બાળક 16 વર્ષની ઉંમરનો થાય એટલે એની સાથે પુત્રમ મિત્ર વદાચરિત, મિત્ર જેવો વ્યવહાર બાળક સાથે રાખવો જોઈએ. માં યશોદા ભૂલ કરે, લાલાને પૂતનાની ગોદમાં સોંપે. ઘટના એવી બને છે, વિબુદ્ધતામ બાલકમારિકા ગ્રહમ ચરાચરાત્મા સનિમીલતે ક્ષણમ અનંતમારોપયદંકમંતકમ યથોરગમ સુપ્તમ બુદ્ધિરજ્જુધિ. પૂતનાએ જેવા જ ભગવાનને પોતાની ગોદમાં લીધા એટલે ભગવાન તરત જ આંખો બંધ કરે છે. જેવી રીતના કોઈ સૂતેલા સર્પને દોરડું સમજીને કોઈ ભ્રમવશ થઈને ઉઠાવી લે, એવી જ રીતના પોતાના કાળ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને પૂતનાએ પોતાની ગોદમાં લઈ લીધા છે. ભગવાન તરત જ પોતાની આંખ બંધ કરે. આંખ બંધ કરવાના અલગ અલગ સંતોએ અલગ અલગ અર્થ બતાવ્યા કે ભગવાને આંખો શું કામ બંધ કરી. કહે છે ભગવાને એટલા માટે આંખ બંધ કરી. કોઈ સંતે રમૂજી અર્થ બતાવ્યો કે એટલા માટે ભગવાન આંખ બંધ કરે કે જ્યારે લાલા એ સુવે નહીં એટલે માં યશોદા એને કહે કે બેટા સુઈ જા, બાગડો આવશે, બેટા સુઈ જા, બાગડો આવશે. આ પૂતના રાક્ષસી આવીને એટલે મને એમ થયું કે આ બાગડો આવ્યો, લાવ આંખ બંધ કરી દઉં, એટલે ભગવાને આંખ બંધ કરી. કોઈ સંતે કીધું ના, એવો અર્થ નથી. આ પૂતના અવિદ્યા છે, ખરાબ વૃત્તિ છે. ભગવાને વિચાર કર્યો કે આ ખરાબ વૃત્તિને ક્યારે દ્રષ્ટિ ન અપાય, નહીતર આપણું મન બગડે. જો ખરાબ વિચારને, પાપને જો આપણે દ્રષ્ટિ આપશું તો પાપ આંખ દ્વારા શરીરમાં પ્રવેશ કરશે. આંખ અને કાન આ બંને છે ને પરમાત્માને અને પાપને પ્રવેશ કરવાના દ્વાર છે. આંખ દ્વારા જો ભગવાનના દર્શન કરશું તો પરમાત્મા હૃદયમાં આવશે. કાન દ્વારા ભગવાનની કથા સાંભળશું તો ભગવાન હૃદયમાં આવશે. આંખ દ્વારા મનને ચલાયમાન કરે એવા ચિત્રો જોશું તો પાપ પણ પ્રવેશ કરશે. અને કાન દ્વારા કોઈની નિંદા સાંભળશું તો કાન દ્વારા પાપ પણ પ્રવેશ કરે. જેને તેને દ્રષ્ટિ ન અપાય એટલે ભગવાને આંખ બંધ કરી. કારણ કે આંખ છે ને બહુ જબરજસ્ત વસ્તુ છે, જ્યાં ત્યાં દ્રષ્ટિ ન પડવી જોઈએ. આંખ દ્વારા રોગ અને ભોગ બંને આવે છે. કોઈને આંજણી થઈ હોય તો આપણે કહીએ ભાઈ સતત એની સામે ન જોવાય, આપણને પણ અસર કરે. આંખ દ્વારા રોગે આવે. આંખ દ્વારા બે માણા વાતોય કરી લે. ઘરે મહેમાન આવ્યા હોય, મહેમાન બેઠા હોય તો આંખ દ્વારા વાત થઈ જાય. ઓલા હિંડોળે બેઠા હોય, વાં રસોડામાંથી આમ આંખ દ્વારા વાત કરી લે. ચા પાવાની, કોફી પાવાની, કોરા કાઢવાના છે, એ આંખ દ્વારા ચર્ચા થઈ જાય. આંખ બહુ જબર, જેને તેને આંખ ન દેવાય. આંખ બગડે એટલે વિચાર બગડે.
અને કહેવાય ને વિચાર બગડે એટલે માણસનું મન બગડે, મન બગડે ને એટલે આખો મનખો બગડે. અથાણું બગડે એનું વરહ બગડે, દાળ બગડે એનો દાડો બગડે, અને બૈરું બગડે એનો કેમ બોલતા નથી? હે એનો બહુ બગડે. કહે જેને ને તેને દ્રષ્ટિ ન અપાય. અને એટલા માટે ભગવાને આંખ બંધ કી. કોઈ સંતે કીધું ના, એવો અર્થ નથી. જેને ને તેને દ્રષ્ટિ આપીએ અને દ્રષ્ટિ બગડી જાય એ તો માણસને લાગુ પડે. ભગવાન તો જેને દ્રષ્ટિ આપે ને, કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને દિવ્યમ દદામી તે ચક્ષુ, દિવ્ય દ્રષ્ટિ આપી અને અર્જુનને બ્રહ્મ જ્ઞાન કરાવી દીધું છે. ગોકુલે વેણુ નાદેન ગોપી ભીર્વિ સ્મૃતમ જગત, અર્જુનેન સ્મૃતમ યુદ્ધે કૃષ્ણસ્ય જ્ઞાન ગીતયા. વેણુનાદ જ્યારે ભગવાને કર્યો ત્યારે ગોપીઓને ભાન ભૂલાવી દીધી અને શંખનાદ કરીને ગીતાનું જ્ઞાન અર્જુનને આપ્યું તો એને બધું સઘળું યાદ અપાવી દીધું. તો ભગવાન જેને દ્રષ્ટિ આપે એને તો પરમ બ્રહ્મ જ્ઞાન થઈ જાય. તો એ વાત ભગવાનને લાગુ ન પડે કે ભાઈ દ્રષ્ટિ આપવાથી દ્રષ્ટિ બગડે ને વિચાર બગડે ને મન બગડે ને, એ તો માણસને લાગુ પડે. તો ભગવાન જેને દ્રષ્ટિ આપે એને જ્ઞાન મળે. કોઈ સંતે કીધું ના, એવો અર્થ નથી. ભગવાને એટલા માટે આંખ બંધ કરી કે ભગવાને મનોમન વિચાર કર્યો કે આ પૂતના પૂર્વજન્મમાં કોણ હતી જે અત્યારે રાક્ષસી બનીને આવીને મારા હાથે એનો ઉદ્ધાર થવાનો, એનો પૂર્વજન્મ યાદ કરવા માટે ભગવાન આંખ બંધ કરે છે. આપણે લાંબા ગાળાનું કંઈ વિચારતા હોય ને એટલે આપણે આંખ બંધ થઈ જાય. કોઈ વ્યક્તિ આપણને મળ્યું હોય અને અચાનક વર્ષ દિવસ પછી સામા મળે એટલે આપણે તરત કહીએ ભાઈ મેં તમને ક્યાં જોયા છે, આમ કરો ને તો આંખ બંધ થઈ જાય. લાંબા ગાળાનું માણસ જ્યારે વિચારવા જશે ને એટલે આંખ બંધ થઈ જશે. ભગવાને વિચાર કર્યો કે આ પૂતના પૂર્વજન્મમાં કોણ હતી એટલે આંખ બંધ થઈ ગઈ. ભગવાનને ખબર પડી, જ્ઞાને નાત્મની પશ્યામી, જ્ઞાન દ્રષ્ટિ દ્વારા જોયું, ખબર પડી કે આ તો બલિરાજાની દીકરી રત્નમાલા હતી. જ્યારે વામન બની અને બલિરાજાને ત્યાં વામનજી આવે છે એ સમયે રત્નમાલા જ્યારે વામનજીના સ્વરૂપને જોયું, વિચાર કર્યો કે આવું તેજસ્વી બાળક, આવું સ્વરૂપવાન બાળક, સૂર્ય સમાન જેનું તેજ, આ બાળકને જે માં રમાડતી હશે, જે વાલ કરતી હશે, જે માં સ્તનપાન કરાવતી હશે, એ માને કેટલો પ્રેમ મળતો હશે. આવો દીકરો, આવું બાળક મારે હોય તો? ભગવાન વામનજીએ મનોમન કીધું તથાસ્તુ, તારી ઈચ્છા પૂરી કરીશ. પણ વામનમાંથી જ્યારે વિરાટ થયા એક ડગલામાં, તેરે સંગ મેં રહેંગે ઓ મોહના, તેરે સંગ મેં રહેંગે, તેરે સંગ મેં રહેંગે ઓ મોહના, તેરે સંગ મેં રહેંગે
બલિરાજાની દીકરી રત્નમાલા મનમાં વિચાર કરે કે આવો તેજસ્વી બાળક એ મારે હોય તો જે માં આને સ્તનપાન કરાવે ને સુખ કેટલું મળે, મને આવું સુખ મળે તો ભગવાને મનોમન કીધું તથાસ્તુ, તારી ઈચ્છા પૂર્ણ કરીશ. પણ જ્યારે વામનમાંથી વિરાટ થયા, 2 ડગલામાં આકાશ અને પાતાળ માપી લીધું. ત્રીજું ડગલું ભરવા માટે બલિરાજાને હેરાન કરે. બોલ, ત્રીજું ડગલું ક્યાં મૂકું? રત્નમાલા મનમાં વિચાર કરે કે આ મારા પિતાને હેરાન કરે, આવો દીકરો મારે હોય ને તો હું એને મારી જ નાખું. ભગવાન કે તથાસ્તુ, તારી એ ઈચ્છા પણ પૂર્ણ કરીશ. 2 ભાવ જાગ્યા, એક માતૃભાવ અને શત્રુભાવ જાગ્યો છે. તો માતૃભાવે પૂતના નામની રાક્ષસી માતૃભાવે સ્તનપાન કરાવવા માટે આવી છે, પણ દૂધ પાવા માટે નહીં. બીજો શત્રુભાવ જાગ્યો ને એટલે વિષ પાવા માટે, ઝેર પાવા માટે આવી છે. એ પૂર્વજન્મની બલિરાજાની દીકરી રત્નમાલા, જેને માતૃભાવ અને શત્રુભાવ જાગ્યો, તો એ બંને ભાવનું મિશ્રણ લઈ અને પૂતના રાક્ષસી આજે ભગવાનને મારવા માટે આવી છે. શત્રુભાવ અને પુત્ર ભાવનું મિશ્રણ કરીને આવી છે. તો ભગવાન એના પૂર્વજન્મ જાણવા માટે આંખ બંધ કરે છે. આ બાજુ કહે તસ્મિન સ્તનમ દુર્જરવરી યમમ ગુણમ ઘોરાંકમાદાય શિરોર્દદામ વથા ગાઢમ કરાભ્યામ ભગવાન પ્રપીડ્યત પ્રાણે સમમ રોષ સમન્વિતો વિબત. ગાઢમ કરાભ્યામ, કરાભ્યામ એટલે હાથ. બંને હાથ દ્વારા પૂતનાને એવી ભગવાને પકડી કે તમામે તમામ વિષ હતું એ ભોળાનાથનું સ્મરણ કરીને વિષનું પાન કરી ગયા ભગવાન. કે વિષ પીવા વાળા તો ભોળાનાથ છે, એટલે ભગવાને આંખ બંધ કરી કે મારું અવતાર કાર્ય તો માખણ માટે છે, તો આ આવતા વેત મારે વિષ પીવાનું, પણ વિષને ભોળાનાથ પચાવી શકે. શિવને યાદ કરવા માટે આંખ બંધ કરી, તમામ વિષ ભગવાન પી ગયા. કીધું બોલ, હવે દૂધ છે? માતૃભાવ હતો નહીં, વાત્સલ્ય ભાવ હતો નહીં, એટલે દૂધ ન હોય. કીધું પ્રાણ છે? કીધું હા એ છે. ભગવાન કે એ પણ ચાલશે. અને ભગવાન પૂતનાના પ્રાણનું જ્યાં પાન કરતા હતા, પૂતના રાડો પાડવા માંડી. અરે છોડી દે, છોડી દે, છોડી દે. લાલો કે માએ પકડતા શીખવાડ્યું, હજી છોડતા નથી શીખવાડ્યું. અને એ સમયે પૂતનાને જોરથી દબાવી. છોડતા ભગવાન એક વખત જીવને ખેંચી લે ને એના તરફ, એને ક્યારેય છોડે નહીં. છોડે તો જન્મ મરણના ચક્કરમાંથી છોડી નાખે. નહીતર એક વખત જે ભગવાનની નજીક જાય ને, એ જીવને પરમાત્મા બાંધી લે છે, એને ક્યારેય છોડતા નથી. કોઈ વખત ચૈતન્ય મહાપ્રભુજીને પ્રશ્ન કર્યો કે જીવ અને ઈશ્વરમાં ફરક શું છે? કીધું જીવ એને કહેવાય કે જે એક વખત પકડે, સ્વાર્થ હોય તો પકડે, સ્વાર્થ પૂરો થાય છોડી દે. જરૂર હોય ત્યારે કે હમ સાથ સાથે, જરૂર પૂરી થાય તો કે હમ આપ કે હે કોણ. એક વખત જરૂર હોય તો જીવને પકડી લે, પણ જરૂર પૂરી થાય તો એ માણસ એને છોડી પણ દે. પણ એક વખત ઈશ્વર એને કહેવાય કે પકડ્યા પછી એ કોઈ દિવસ છોડે નહીં ને, એને ઈશ્વર કહેવાય. જીવ તો ગમે ત્યારે છોડી દે, કારણ કે દુનિયા દો રંગી તુરત તુરંગી સ્વાર્થ સંગી એકંગી. દુનિયાને જરૂર હશે તો 56 પ્રકારના ભોગે પીરસી દે, જરૂર પૂરી થઈ જશે તો ખાટી છાશે નહીં. સુર નર મુનિ સબ કીય રીતિ, સ્વાર્થ લાગી કરે સબ પ્રીતિ. સ્વાર્થ હોય ને ત્યાં સુધી જ માણસને પ્રેમ હોય છે. સ્વાર્થ પૂરો થઈ જાય ને પછી માણસ ખાટી છાશે ન આપે. તો ઈશ્વર એને કહેવાય કે એક વખત જે જીવને પોતાના તરફ ખેંચી લે ને, એને કોઈ દિવસ છોડે નહીં. પૂતના નામની રાક્ષસીને પકડે, કીધું છોડી દે, છોડી દે. અને એ સમયે જન્મ મરણના ચક્કરમાંથી છોડાવે. અવાજ સાથે પૂતના જ્યારે નીચે પડી, અને એ સમયે માં યશોદા દોડીને આવ્યા. વિચાર કર્યો, અરે શું થયું? જ્યાં જોયું ત્યાં તો પૂતના નામની રાક્ષસી પડેલી હતી. બાજુમાં લાલો રમતો હતો. અરે રે, આવડી મોટી રાક્ષસી મારા લાલા ઉપર પડી હોત તો મારા લાલાની શું દશા થાત? વળી માં યશોદા વિચારે કે જે હોય, પણ મારા દીકરા ઉપરથી ઘાત ગઈ. આમ મનમાં વિચાર કરી લાલાને ગૌશાળામાં લઈ ગયા. ગૌશાળામાં લઈ જઈ અને ગાયના છાણથી અને ગાયના ગૌમૂત્રથી લાલાની રક્ષા કરે છે. ગૌમૂત્રેણ સ્નાપયિત્વા પુનર્ગોરજ સારભકમ રક્ષામ ચક્રુસ્ત શક્રુતા દ્વાદશાંગેષુ નામભિઃ. ગૌમૂત્રેણ સ્નાપયિત્વા, ગાયના ગૌમૂત્રથી લાલાને સ્નાન કરાવે છે. પુનર્ગોરજ સારભકમ, ગાયના ખીલાની રજથી સ્નાન કરાવે છે, રક્ષા કરે છે. રક્ષામ ચક્રસ્તુ શુક્રુતા, સારી રીતે લાલાની રક્ષા કરી. આ આપણા દેશી ગાયની તાકાત છે, જેનો ધર્મ ગ્રંથોમાં ઉલ્લેખ છે. ભગવાન કૃષ્ણને 3 વાલા છે, ગોપી, ગીતા અને ગાય. આ 3 ભગવાનને અતિ વાલા છે. પણ આજ દુઃખ સાથે કહેવું પડે કે ભારત વર્ષની અંદર જે ગાવો વિશ્વસ્ય માતર, એ ગાયોના ખટારા ભરાય ભરાયના જ કતલખાને જાય છે. જે ગાય ભગવાનને બહુ વાલી છે,
ગાયની શું તાકાત છે. કૃષ્ણ જ્યારે ગાયો ચરાવવા માટે પ્રભુ જાય ને, ગૌચરણ લીલા કરે ને, ત્યારે મારે વાત કરવી છે કે ગાયની અંદર કેટલી તાકાત છે. ગાયમાં દીકરા દેવાની તાકાત છે. ગાવો વિશ્વસ્ય માતરઃ. આજે પણ ડોક્ટરોએ પ્રૂફ કરી દીધું કે ગાયના દૂધની અંદર એવા સેલ્સ છે કે પતિ પત્ની નિસંતાન દંપતી આજે પણ આયુર્વેદમાં પાવડર બે બતાવ્યા, કોંચા પાવડર અને શતાવરી પાવડર. આ બે પાવડરનું મિશ્રણ કરી સપ્રમાણમાં પતિ પત્ની જો દૂધ પીવે રાત્રે ગાયનું, તો આજે પણ એ નિસંતાન દંપતીને સંતાન થાય છે. દેશી ગાયના દૂધની તાકાત છે, ઘીની તાકાત છે, ગૌમૂત્રની. અમેરિકા જેવા દેશની અંદર આપણા દેશી ગાયનું ગૌમૂત્ર પહોંચ્યું છે અને આપણને ક્યારેક એની કદર નથી થતી. ગાયનું ઘી એવું છે કે જેમાંથી ઓક્સિજન નીકળે છે, બાકી ટોટલી ઘીમાંથી કાર્બન ડાયોક્સાઇડ છૂટે. આપણા ઘરે એસી ચલાવીએ, હાઇડ્રોજન કાર્બન ડાયોક્સાઇડ છૂટે. ફ્રીજનું બારણું ખોલીએ, એમાંથી કાર્બન ડાયોક્સાઇડ હાઇડ્રોજન છૂટે. વેફર્સનું પેકેટ ખોલો, એમાંથી હાઇડ્રોજન છૂટે. આ બધાથી બચવા માટે 2030માં ઘરે ઘરે ગાયના ઘીના દીવા કરવા પડશે. ત્યારે આપણને ખબર પડશે કે દેશી ગાયમાં તાકાત કેટલી છે. એના દૂધમાં દીકરા દેવાની તાકાત. એટલે ગાયને માં કીધી છે, બકરીને કોઈ બેન કીધી? બાકી બકરી દૂધ જ આપે છે ને. ભેંસને ક્યાં કોઈ ભાભી કહીને બોલાવી, એ દૂધ આપે છે. પણ ગાયને માં કહીએ છીએ, એમાં દીકરા દેવાની તાકાત છે. એટલા માટે એને માં કીધી છે. ગાવો વિશ્વસ્ય માતરઃ. 2500 રૂપિયાનું ફૂટ માર્બલ પાથર્યું હોય, પણ માણસ મરે ને એટલે ત્યાં 2500 ફૂટ રૂપિયા વાળું માર્બલ કામ ન આવે. તરત કહે કે ભાઈ ગાયના છાણનો ચોકો કરો. આ તાકાત ગાયની છે. આ તાકાત દેશી ગાયના ગૌમૂત્રની છે, ગાયના દૂધની તાકાત છે. અને એ સમયે માં યશોદાજી લાલાને લઈ અને સીધા જ ગૌશાળામાં લઈ જાય. પૂતના કવચના 8 શ્લોકનો પાઠ કર્યો છે અને લાલાની રક્ષા કરી છે. આજે પણ એવું મહાત્મ્ય છે, એવું ફલકથન છે કે કોઈ પણ બાળક વધારે તોફાન કરતું હોય, વધારે એનું મન અશાંત રહેતું હોય, એવા બાળકને આ પૂતના કવચના 8 શ્લોક દરરોજ સંભળાવો તો આજે પણ એ બાળકનું મન શાંત થઈ જાય. ઓલા બેન બોલાવી લો એટલે સંભળાવી દો. ક્યાં ગયા? ભૈયા ગયા. આજે પણ 8 શ્લોક સંભળાવવામાં આવે તો એ બાળકનું મન શાંત થઈ જાય છે. બાળક તોફાન કરતું અટકી જાય છે. શ્લોકનો એવો મહિમા છે. અવ્યાદ જોંદ્રિમણિ માંસ્તવજામ મથોરુ યજ્ઞોચ્યુતઃ કટિતટમ જઠરમ હયાસ્ય ઋત્કે સવસ્વદર ઈશ ઇનસ્તુ કંઠમ વિષ્ણુર્ભુજમ મુખમુરુક્રમ ઈશ્વરઃ કમ ચક્રઃ ગતઃ સહ ગદો હરિરસ્તુ પશ્ચાત ત્વત્પાર્શ્વયોર્ધનુરધે મધુહાજનસ્ય કોણેષુ શંખ ઉરુગાય ઉપર્યુપેન્દ્ર્ય તાર્ષ્યક્ષિલો ધર પુરુષઃ સમંતાત. આવા આ 2 શ્લોક, આવા 8 શ્લોક છે. દરરોજ જો બાળકને 8 શ્લોક સંભળાવો આ પૂતના કવચના, તો આજે પણ બાળકનું મન શાંત થાય છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આગળની કથા સંભળાવતા કહે, ય એતત પૂતના મોક્ષમ કૃષ્ણસ્યારવકમદ્ભુતમ શૃણુયા શ્રદ્ધયા મર્ત્યો ગોવિંદે લભતે રતિમ. જે કોઈ વ્યક્તિ ભાવપૂર્વક, પ્રેમપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણની કથા અને પૂતના મોક્ષની કથા સાંભળે, એના ઉપર ભગવાન કૃપા કરશે. કઈ કૃપા કરે? કહે ગોવિંદે લભતે રતિમ. ગોવિંદમાં એને પ્રેમ જાગૃત થાય, ગોવિંદમાં એને શ્રદ્ધા જાગૃત થાય. રાજા પરીક્ષિત પ્રશ્ન કરે છે, ગુરુદેવ મને એક રહસ્ય નથી સમજાતું. આ નંદબાબા અને યશોદાના એવા તો ક્યાં પુણ્ય છે કે એને લાલાને મોટો કરવાનો અવસર મળ્યો? પ્રસૂતિની પીડા તો દેવકીએ ભોગવી છે, વસુદેવજી બંધનમાં રહ્યા છે, તો જે લાલાને પ્રેમ આપવાનો, લાલાને મોટો કરવાનો લાભ વસુદેવ અને દેવકીને મળવો જોઈએ, કે જેણે 9 મહિના ઉદરમાં રાખીને પ્રસૂતિની પીડા સહન કરી, એને લાલાની લીલાનો લાભ મળવો જોઈએ. એના બદલે યશોદાજીને સીધે સીધો આ લાભ કેવી રીતના મળ્યો? આ રહસ્ય નથી સમજાતું. સુખદેવજી મહારાજ કહે છે, દ્રોણો વસુનામ પ્રવરો ધરયા સહ ભાર્યયા. કહે છે આ નંદબાબા છે ને, પૂર્વ જન્મની અંદર દ્રોણ નામના વસુ હતા. એના પત્નીનું નામ ધરાદેવી હતું. આ બંને પતિ પત્નીનો એક નિયમ હતો કે જ્યાં સુધી આંગણે સાધુ ન જમી જાય, જ્યાં સુધી આંગણે કોઈ ગાયને ન ભોજન કરાવે, ત્યાં સુધી પોતે ભોજન કરવા ન બેસે. એક સમયની ઘટના છે કે એ દ્રોણના ઘરે આંગણે 15 સંતો આવ્યા છે. એક સાથે જ્યારે 15 સંતો આવ્યા એટલે ધરાદેવી અને દ્રોણ મનમાં વિચાર કરે કે ઘરમાં કાંઈ અનાજ છે નહીં, કાંઈ જમાડવાનું છે નહીં, આપણે કેમ જમાડશું? આવો મનમાં વિચાર કરે એટલે દ્રોણ કહે છે કે ધરાદેવી એક કામ કરો ને,
તમે થોડી વાર માટે સંતોની સાથે સત્સંગ કરો, હું હમણાં જ બજારમાંથી કંઈક રાશન લઈ આવું, કંઈક અનાજ લઈ આવું. આ બાજુ ધરાદેવી સત્સંગ કરે, દ્રોણ રાશન લેવા ગયા, પણ વેપારી કીધું કે આગલા